ગુડ ઇવનિંગ ગાઈસ અને યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ફરીથી વિડીયોના માધ્યમથી મળી રહ્યા છે અને હવે અત્યારના ગુડ ઇવનિંગમાં ગુડ જેવું તો કશું છે નહીં, કારણ કે આપણે આ વિડીયો ખાસ બનાવી રહ્યા છે કારણ કે કાલે એક ન્યૂઝ આવ્યા કે ધારપુર GMARS મેડિકલ કોલેજના ફર્સ્ટ યરના વિદ્યાર્થીનું રેગિંગના કારણે મોત થયું છે. તો પહેલાં તો ભગવાન એમની આત્માને શાંતિ આપે. અને આ વિડીયો ખૂબ જ આ બાબતે લાંબો બનવો જોઈએ, જેવું બનાવીશ, પણ હાલ હું ખૂબ જ ટૂંકમાં વિડીયો બનાવી રહ્યો છું કે જેની અંદર હું ખાલી એટલું જણાવવા માગું છું કે આ ખૂબ જ ખરાબ પ્રવૃત્તિ કહેવાય. કે એવું નથી કે ધારપુર મેડિકલ કોલેજ, લગભગ હું માનું છું ત્યાં સુધી ઘણા મારા ફ્રેન્ડ્સ છે કે જે અલગ અલગ ગવર્મેન્ટ કોલેજોમાં છે, ત્યાંથી એવું સાંભળવામાં આવ્યું છે કે એ લોકોની રેગિંગ થાય જ છે. અને હું તમને મારો પર્સનલ અનુભવ કહું તો હું સિદ્ધપુર ડેન્ટલ ગવર્મેન્ટ હોસ્પિટલ છે ત્યાં અત્યારના હાલ ઇન્ટર્ન તરીકે હું ફરજ નિભાવું છું. અને જ્યારે અમે ફર્સ્ટ યરમાં હતા ત્યારથી લઈને ફાઇનલ યર સુધી અમારું પણ સિનિયર દ્વારા રેગિંગ થતું હતું અને મેં એ વસ્તુનો ખૂબ જ નિડરતાથી સામનો કરેલો અને આપણે કમ્પ્લેન કરેલી હતી. એટલે ખાસ હું અત્યારના તમામ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ અથવા તો કોઈ પણ યરના વિદ્યાર્થીઓને એવું જણાવવા માગું છું કે તમે તમારા ઉપર કોઈપણ જાતનું રેગિંગ થાય તો પહેલાં તમારા માતા પિતાને જણાવો, તમારા સ્ટાફ જે હોય એમને કહો, અને જો ત્યાંથી એક પણ જાતનું સોલ્યુશન નથી આવતું તો ડર્યા વગર એન્ટી રેગિંગ કમિટીનો ટોલ ફ્રી નંબર જે હમણાં તમારી સ્ક્રીનમાં આવશે હમણાં, એના ઉપર કોલ કરીને કમ્પ્લેન કરી દો. તમને તુરંત જ સહાય મળશે, પોલીસ સહાય મળશે ને બધી સહાય મળશે. અને એમાં કોઈ શરમાવા જેવી વસ્તુ નથી. ઘણાને એવું લાગે કે મમ્મી પપ્પાને નહીં કહેવાનું, આમ નહીં કહેવાનું. અત્યારના પેલા છોકરો મરી ગયો છે, હવે એના મમ્મી પપ્પાનો શું તમે વિચાર કરો. એને તો એના પરિવારમાં જ્યારે હમણાં એડમિશન લીધું હશે 1.5 મહિના પહેલાં, ત્યારે એના પરિવારમાં કેટલો ખુશીનો માહોલ હશે કે ભાઈ મારો છોકરો ડૉક્ટર બની જશે, મારો છોકરો ડૉક્ટર બની જશે. શક્ય છે કે એના પરિવારમાં કદાચ એ પહેલો જ ડૉક્ટર બનવા જઈ રહ્યો હોય અને આજે 1.5 મહિના પછી અમુક સિનિયરોની વિકૃતિ સંતોષવાના ઓલામાં એનું મોત નીપજ્યું ને. એક માતા અને પિતાએ તેનો સંતાન ખોયો ને. અને ખૂબ જ ખરાબ વાત કે તો એ કહેવાય કે હજી આ વસ્તુ થઈ છે. જો આ વસ્તુનું જિક્ર પણ અત્યારના હું મારા દ્વારા કે કોઈના દ્વારા જો કોલેજમાં થાય, હોસ્પિટલમાં, તો ત્યાં અમારા હજી સિનિયર જે અમુક લોકો છે હજી એમ કહે છે કે ના ના આવું તો 3 કલાક ઊભા રાખવાથી તો મૃત્યુ ના જ થયું હોય અને રેગિંગ તો થવી જ જોઈએ. થવી જ કેમ ભાઈ, કેમ થવી જોઈએ રેગિંગ? તમે જો એવું કહેતા હોય કે અમે 1 વર્ષ મોટા છે એટલે અમારું માનવાનું, તો એના માતા પિતાએ એવું કીધું છે કે ના રેગિંગ ના થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે રેગિંગ ના થવી જોઈએ. તો તમે સુપ્રીમ કોર્ટથી મોટા છો ભાઈ? ગમે તે સિનિયરો એ સુપ્રીમ કોર્ટથી મોટા છે? 4 વર્ષ અમે પૂરા કર્યા ને ઇન્ટર્નશીપમાં આવ્યો તો અત્યાર સુધી મને તો ખાલી એટલી જ વસ્તુ સમજાણી છે કે સિનિયરને રેગિંગ મીન્સ કે એ લોકોને ટાઈમ પાસ નવરીના બેઠા હોય એટલે કાંઈ ના સૂજે એટલે રેગિંગ કરવાની. કોઈ કામ ના કરવું હોય ક્લિનિકમાં એટલે જુનિયર પાસે કરાવવાનું. કોઈ પણ વસ્તુ ના લઈ આવી હોય, ઇન્સ્ટ્રુમેન્ટ ના લઈ આવી હોય એટલે જુનિયર પાસેથી લઈ આવવાના. કેમ ભાઈ, તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ નથી? અને ખાલી આ ડેન્ટલ પૂરતી વાત નથી, MBBS, BAMS, BHMS તમામ લેવલે રેગિંગ થાય છે. તમામને બધી ખબર છે પણ છુપાવવામાં આવે છે. કેમ? તો કે બધાનું ચાલ્યું જાય એટલે. આ વસ્તુ એક પછી એક સામે આવે છે છતાં કેમ બંધ નથી થતી? એનું કારણ જ એ છે, અત્યારના તમે વાંચતા હશો દિવ્ય ભાસ્કર ને કોઈ પણ અલગ ન્યૂઝપેપરમાં લોકોને જ્ઞાન મળે એ રીતે આપેલું છે કે ભાઈ UGC આ જે છે એની ગાઈડલાઈન આપેલી છે રેગિંગ માટેની. ભાઈ કોને રેગિંગ ગણવી, કોને રેગિંગ ના ગણવી, રેગિંગ ના કરવા ના થાય એના માટેના અમુક નિયમો બહાર પાડેલા છે કે આટલા બાય આટલા સાઇઝનું પોસ્ટર બનાવવું, આમ તેમ. બરાબર. પછી એન્ટી રેગિંગ સેમિનાર ભરવામાં આવે છે તો એન્ટી રેગિંગ સેમિનારમાં શું સમજાવવામાં આવે છે? એક સ્લાઇડ ગોઠવવામાં આવે છે, PPT ગોઠવવામાં આવે છે ને PPTની અંદર એક પછી એક સ્લાઇડ ઘુમાવી દેવામાં આવે છે ને એની અંદર ઇંગ્લિશમાં લખાણ લખેલું હોય છે અને એકારે બધા બોલી દે છે. તો શું ફર્સ્ટ યરમાં આવેલા વિદ્યાર્થીઓ તમામ ઇંગ્લિશ જાણે છે? 100% ઇંગ્લિશ જાણે છે? કેટલા લોકો ગુજરાતી મીડિયમના હોય છે? ગુજરાતમાં રહો છો તો PPTની અંદર રહેલું એન્ટી રેગિંગ વિશેનું ગુજરાતીમાં તમારે સમજાવવું જોઈએ. અને આપણી સંસ્થામાં આ થતું નથી, આપણી સંસ્થામાં આ થતું નથી, બસ ન્યામ કે બીજી કહેવતો આપીને પૂરું એન્ટી રેગિંગ સેમિનાર. તમે બાળકને કહો તો ખરા કે તમારી સાથે આવું થાય તો અમે બેઠા છે, તમારે અમારો સંપર્ક કરવાનો છે. પણ નહીં, અહીંયા તો ખરેખર એટલો ડર બેસાડી દેવામાં આવે છે કે સર પાસેથી એક બોલપેન લેવી હોય કે સરને સેજ વાત કરવી હોય તો એ લોકોને બીક લાગે છે
કે નહીં ને હમણાં અમારી મિટિંગ લેશે, અમારે આમ કહેશે, અમારે આમ કહેશે. અને મારો પર્સનલ અનુભવ કહું તમને તો મારું રેગિંગ થતું હતું સિનિયર દ્વારા, ત્યારે મને તો પ્રોફેસરે બધાએ પૂરો સપોર્ટ કરેલો છે. પણ સપોર્ટ ક્યારે કરે પ્રોફેસર? જ્યારે તમે પ્રોફેસરને વાત કરો તો, કે મારી સાથે આવું ખરાબ થઈ રહ્યું છે. જ્યાં સુધી તમે પ્રોફેસર સુધી વાત જ નહીં પહોંચાડો ત્યાં સુધી પ્રોફેસરને કઈ રીતે ખબર પડશે? એટલે મારું તમને એટલું જ કહેવાનું છે કે આ સિનિયર ગમે તે હોય, ગમે તેવા હોશિયાર હોય, ગમે તે હેલ્પ કરાવતા હોય, પણ જો તમારી સાથે એ ખરાબ કૃત્ય કરે તો એનો વિરુદ્ધ તમે કરી શકો છો ને તમને સરકાર, સિસ્ટમ, પ્રોફેસર બધા લોકો સપોર્ટ કરશે જ. એટલે બસ હું તમને અત્યારના આ વિડીયો એટલું કહીને જ અંત પામું છું કે જે લોકોને પણ આ રેગિંગ કરવામાં મજા આવે છે તો ઉપરવાળો જોવે છે, અને ઉપરવાળો નહીં જોતો હોય કદાચ તો એ તમને પોતાને જ એ સમજાશે. એક દિવસ આવશે જ્યારે તમારો છોકરો ડૉક્ટરમાં લેશે એડમિશન ને તમારો છોકરો ફર્સ્ટ યરમાં હશે એનું રેગિંગ થશે ને ત્યારે જ તમને ખબર પડશે. અને જેને પણ એમ હોય કે આમ તેમ તો એના માટે એક છે ટેબલ નંબર 21 કરીને મૂવી છે, ખૂબ જ સરસ છે, રેગિંગ માટેનું જ મૂવી છે, એ જોજો એટલે ખબર પડે. એટલે ભગવાન જે ફર્સ્ટ યરનો છોકરો છે જે ગુજરી ગયો છે તો એમની આત્માને શાંતિ આપે. અને હવે હું બધાને અપીલ કરું છું કે જે પણ નવા વિદ્યાર્થી હોય, તમામ મેડિકલ લેવલના, ડેન્ટલ લેવલના, હોમિયોપેથી, આયુર્વેદિક, એ તમામ લોકો આ બધાથી દૂર રહે, પોતે ભણે, ભણવા આવ્યા છે તો ભણે, કામ કરે. અને બસ રેગિંગમાં બધા અને કઈ રીતનો માહોલ હોય છે કે અમારું રેગિંગ થયું છે તો અમે કરીશું, એના બદલે એવો વિચાર લઈ આવે કે અમારું રેગિંગ થયું છે, અમે હેરાન થયા છીએ તો અમે હવે હેરાન નહીં કરીએ અને સપોર્ટ કરીશું. તો બસ અસ્તુ, જય હિન્દ, જય ભારત.